બાળકો ધોરણ 3 માં હવે આપણે સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 111 ઉપરથી જોવાનું છે। ચાલો ગૃહ કાર્ય કરીએ। હવે એમાં જો તમને એક બાજુ નોટો આપી છે 10ની, 5ની, 20ની, 50ની, 100ની અને 2ની, અને એની સામે એના સિક્કા આપ્યા છે। તો કેટલા સિક્કા ભેગા કરીએ તો 10 રૂપિયા થાય? એ અલગ અલગ સિક્કા આપ્યા છે। ધારો કે તમારે 10 રૂપિયાની નોટ છે, તો 10 રૂપિયાની નોટ તમારે કેવી રીતે થશે? તો એની સાથે આપણે જોડવાનું છે, એટલે કે 2 રૂપિયાના 5 સિક્કા હોય તો 10 રૂપિયાની નોટ થાય। પછી 5 રૂપિયા તમે કેવી રીતે કરશો? તો કે 50 પૈસાના 10 સિક્કા, 2 50 પૈસા એટલે 1 રૂપિયો, 2 રૂપિયા, 3 રૂપિયા, 4 રૂપિયા અને 5 રૂપિયા। તો આ રીતે તમારે પૈસા થાય છે। હવે 20 રૂપિયા, તો કે 20 રૂપિયા આપણે કેવી રીતે કરીશું? તો કે એક 10નો સિક્કો, પછી 10 ને એક 5નો સિક્કો, 15, 2 17, 2 18 19 અને એક 20, તો આ 20 રૂપિયા થઈ ગયા તમારા। તો આ રીતે તમે 20 રૂપિયા કરો છો। હવે તમે 50 રૂપિયા કેવી રીતે, 100 રૂપિયા કેવી રીતે કરો છો? તો કે 10ની 10 સિક્કા, 1 10, 10, 2 10, 20, 3 10, 30, 4 10, 40, 5 10, 50, 6 10, 60, 7 10, 70, 8 10, 80, 9 10, 90 અને 10 દાન 100। તો આ રીતે તમારે 100 રૂપિયા થાય છે। હવે છે તમારી 2 રૂપિયાની, તો 2 રૂપિયા કેવી રીતે કરશો? તો કે 1 રૂપિયાનો એક સિક્કો અને 50 પૈસાના 2 સિક્કા એટલે 1 ને 1 2 રૂપિયા। તો આ રીતે તમારે જોડવાનું છે। હવે તમારી પાછળ ખરું કરવાનું છે કે ભાઈ જે આ પુસ્તક છે એ 8 રૂપિયાનું છે અથવા તો નોટબુક છે, તો 8 રૂપિયા હું કેવી રીતે કરીશ? તો કે એક 5 રૂપિયાનો સિક્કો, પછી એક 2 રૂપિયાનો સિક્કો, 7 અને એક 1 રૂપિયાનો સિક્કો, એટલે 5 ને 2 7 ને 1 8 રૂપિયા થઈ ગયા। હવે આપણને કહે છે કે 7 રૂપિયાનો ગુંદર છે, કેવી રીતે કરીશ? તો કે 5 રૂપિયાની એક નોટ અને 2 રૂપિયાની એક સિક્કો, તો 7 રૂપિયા થઈ ગયા। ફૂટપટ્ટી 12 રૂપિયાની છે, તો એક 10 રૂપિયાની નોટ અને એક 2 રૂપિયાનો સિક્કો, એટલે થઈ ગયા તમારા 12 રૂપિયા। પછી એક કાંટાવાળી ચમચી છે અને એક સાદી ચમચી છે, હવે એના તમને એવું કીધું છે 23 રૂપિયા, તો 10 10ની 2 નોટો આપો, એક 2 રૂપિયાની નોટ અને 2 50 પૈસાના સિક્કા, એટલે તમારે થઈ જશે 23 રૂપિયા। પછી એક ચોકલેટના 50 પૈસા, અહીંયા તમને 4 ચોકલેટ આપી એટલે 2 રૂપિયા થાય, બરાબર? કાં તો 2 રૂપિયાનો એક સિક્કો લો, કાં તો 1 1 રૂપિયાના 2 સિક્કા પણ તમે લઈ શકો છો। હવે આ એક રબર જેવું છે, દેખાય છે આપણને ચિત્રમાં, આપણે રબર જ સમજીશું। એક રબરના 2 રૂપિયા, તો 3 રબરના કેટલા? તો કે 6 રૂપિયા, એક 5 રૂપિયાનું અને એક 1 રૂપિયાનું। પછી ઢીંગલી તમારે 20 રૂપિયાની છે, એટલે તમે 20 રૂપિયાની નોટ આપી શકો છો, બરાબર છે? અથવા એક 10 રૂપિયાની નોટ અને એક 10 રૂપિયાનું સિક્કો અહીંયા આપણે કરી દીધું છે। હવે આગળ રકમવાળા દાખલા આપે છે કે દાખલા ગણો, 6 રૂપિયા અને 50 પૈસા અને 19 રૂપિયા અને 50 પૈસાનો સરવાળો કરો, એટલે તમને ચોખ્ખું જ કીધું છે સરવાળો કરવાનો, અને એમાંથી પાછા 45 રૂપિયા બાદ કરવાના। તો જુઓ અહીંયા તમારે 6 રૂપિયા અને આ બાજુ પૈસા, રૂપિયા અને પૈસા અલગ છે, 19 રૂપિયા અને 50 પૈસા, આ રીતે કરવાનું। એનો જ્યારે તમે સરવાળો કરશો, 5 ને 5 10 શું વધી પડી 1, 9 ને 10 ને 6 16 6 વધી પડી 1, એટલે કે 26 રૂપિયા થશે। એ તમારે કેટલામાંથી બાદ કરવાના કીધા છે? 45, તો 45માંથી તમે 26 રૂપિયા બાદ કરશો તો 5માંથી 6 ના જાય, એટલે અહીંયા 3 અને અહીંયા 15, 15માંથી 6 જાય તો 9 અને 3માંથી 2 જાય તો 1, એટલે કે 19 રૂપિયા તમારા વધશે। એવી જ રીતે 47 રૂપિયા 50 પૈસા અને 26 રૂપિયા અને 50 પૈસાનું પહેલાં સરવાળો કરવાનો। આ 47 છે, અહીં જે તમને દેખાતું નથી, 47 રૂપિયા છે અને અહીંયા 26 રૂપિયા છે, અને આનો સરવાળો કર્યો છે, અહીંયા તમારે સરવાળો આવશે 5 ને 5 10 શું વધી પડી 1, 4 અને 1, એટલે કે 74 રૂપિયા। એ તમારે એમાંથી બાદ કરવાના કીધા છે 85, તો 85માંથી 74 બાદ કરીએ છીએ તો કેટલા રૂપિયા વધે છે? તો કે 11 રૂપિયા। આ જે તમને આંચો દેખાય છે એના માટે હું અહીંયા તમને લખીને પણ બતાવું છું। ત્રીજી રકમ છે 89 રૂપિયા અને 50 પૈસા અને 76 રૂપિયાનો તફાવત શોધો। જો બાળકો અહીંયા રૂપિયા પૈસા છે, તફાવત કે બે વચ્ચેનો એટલે બાદ બાકી, તો અહીંયા આપણે 89 રૂપિયા અને પૈસા અલગ અલગ કહેવાય, કેમ? કે 1 રૂપિયાના 100 પૈસા થાય
અને 76 રૂપિયાનો તફાવત શોધો. રૂપિયા આપ્યા છે, પૈસા ના આપ્યા હોય તો નહીં લખવાના. હવે આમાંથી બાદ કરો. 5ની નીચે શૂન્ય હોય તો 5 ના 5, 9માંથી 6 જાય તો 3, 8માંથી 7 જાય તો 1, 13 રૂપિયા. અને બીજા કેટલા છે તમારી પાસે? 20 રૂપિયા અને 50 પૈસા એમાં ઉમેરો. તો અહીંયા 20 રૂપિયા અને 50 પૈસા, એમાં 13 રૂપિયા અને 50 પૈસા ઉમેરેલા છે. તો 5 ને 5 10, શૂન્ય વધી પડી 1, 3 ને 1 4 અને 2 ને 3. અહીંયા તમારો જવાબ આવશે 34 રૂપિયા. પૈસા વધતા નથી. 70 રૂપિયા અને 50 પૈસા અને 44 રૂપિયા અને 50 પૈસાનો તફાવત કે એટલે તમારે બાદબાકી કરવાની. જો તો 70 અને 50માંથી મેં 44 અને 50 બાદ કર્યા છે. તો અહીં મારે તફાવતમાં કેટલા વધે છે એ જુઓ. 10માંથી 4, શૂન્યમાંથી 4 ના જાય એટલે 10 લીધો. 10, 10માંથી 4 જાય તો 6. અહીં લઈ 1 ઓછો કર્યો. 6માંથી 4 જાય તો 2, એટલે કે આપણા 26 રૂપિયા વધે છે. હવે તમને 26માં તમને 24 રૂપિયા ઉમેરવાના કીધા છે. તો ટોટલ તમારા કેટલા રૂપિયા થશે? 50. પછી એવું કહે છે કે 50 રૂપિયા અને 50 પૈસા અને 75 રૂપિયા અને 50 પૈસાનો સરવાળો કરવાનો અને એ 27 રૂપિયામાંથી બાદ કરવાનો. તો તમને રૂપિયા અને પૈસા, 50 રૂપિયા અને 50 પૈસા, આ રૂપિયા આ પૈસા બે અલગ અલગ છે. તેમાંથી 75 રૂપિયા અને 50 પૈસાનો સરવાળો કરવાનો છે. ₹126 આયા, બરાબર છે. તો હવે તમારી પાસે છે 127 રૂપિયા, એટલે મોટી રકમ ઉપર લેવાય. એમાંથી 126 બાદ કરો એટલે કેટલો રૂપિયો વધશે? 1. બરાબર, અહીંયા 6 આવશે. તો 27માંથી 26, 127માંથી 26 જાય તો 1 રૂપિયો વધે છે. હવે આપણે આગળ જોવાનું છે પ્રશ્ન નંબર 4. બરાબર છે. એમાં શું કહે છે કે નમને મહેસાણાથી અમદાવાદ જવા માટે ટિકિટ માટે કંડક્ટરને 50 રૂપિયા આપ્યા. બસ ભાડું 38 રૂપિયા 50 પૈસા હોય તો કંડક્ટર નમનને કેટલી રકમ પાછી આપે? તો રૂપિયા અને પૈસા, જો 50 રૂપિયા આપ્યા છે પણ પૈસા એકે નથી તો નહીં લખવાના. એમાંથી બસનું ભાડું 38 રૂપિયા અને 50 પૈસા થાય છે. શૂન્યમાંથી 5 ના જાય 10, 1 ઓછો આપીએ 9 અને અહીંયા આવશે 4. હવે તમે બાદબાકી કરો. 0, 10માંથી 5 જાય 5, 9માંથી 8 જાય તો 1 અને 4માંથી 3 જાય તો 1, એટલે કે 11 રૂપિયા અને 50 પૈસા તમારે જવાબ આવશે. પછી કે છે ઉમંગની બચત પેટીમાં 34 રૂપિયા અને 50 પૈસા છે. એક અઠવાડિયામાં બચત પેટીમાં 19 રૂપિયા અને 50 પૈસા, 34 રૂપિયા અને 50 પૈસા હતા. 19 અને 50 રૂપિયા ઉમેરાયા. તો હવે ઉમંગની બચત પેટીમાં કેટલા રૂપિયા થયા? ઉમેરાય એટલે સરવાળો કરવાનો. શું કરવાનું? સરવાળો. 34 રૂપિયા 50 પૈસા, 19 રૂપિયા અને 50 પૈસા ઉમેરાયા એટલે સરવાળો. 0, 5 ને 5 10, શૂન્ય વધી પડી 1, 4 ને 5, 9 ને 10 ને 4 14, 4 વધી પડી 1, 3 ને 4 ને 1 5. તો કેટલા રૂપિયા થયા? 54. આ તમારો જવાબ. ઉમેરો એટલે સરવાળો, તફાવત પૂછે તો બાદબાકી. સુનિલ પાસે 72 રૂપિયા 50 પૈસા હતા. તેમાંથી એક વિકલાંગ સહાય ફાળામાં એણે 15 રૂપિયા 50 પૈસા આપ્યા તથા પૂર સહાય ફાળામાં 44 રૂપિયા અને 50 પૈસા આપ્યા. તો હવે સુનિલ પાસે કેટલી રકમ બાકી રહી? હવે અહીંયા એવું છે બાળકો કે બંને વસ્તુ આપી છે એટલે 2 બાદબાકી આવે. એટલે એક રકમમાંથી ડાયરેક્ટ 2 વાર બાદબાકી ના થાય. હજુ સરવાળો હોય તો તમે 1, 2, 3, 4 હાથે રકમનો સરવાળો કરી શકો, પણ બાદબાકી એવી રીતે તમે કરી શકતા નથી. તો અહીંયા તમારે શું કરવાનું કે પહેલાં જે છે સુનિલ પાસે 72 રૂપિયા અને 50 પૈસા હતા, એમાંથી પહેલાં જે વિકલાંગ સહાયમાં જે આપ્યા 15 રૂપિયા અને 50 પૈસા એ આપણે બાદ કર્યા છે. જુઓ તો 5માંથી 5 જાય તો 0, 2માંથી 5 ના જાય એટલે 10 લો, 12માંથી 5 જાય 7, બાજુમાં 1 ઓછો આપ્યો 6માંથી 1 જાય તો 5, એટલે એની પાસે 57 રૂપિયા રહ્યા. હવે એ 57 રૂપિયામાંથી ફરી પાછી એણે મદદ કરી છે એટલે અહીંયા આવશે 0 0. ફરી પાછા એમાંથી પૂર સહાયમાં 44 રૂપિયા અને 50 પૈસા ફરી બાદ કરવાના. જુઓ આ રકમ અહીંયા લઈ ગયા છે એટલે મેં આ રીતે બતાવી છે કે જે વધેલી રકમ હતી એ જ લીધી, કેમ કે પહેલાં એક બાદબાકી કરી પછી બીજી બાદબાકી કરવાની છે એટલે 57 રૂપિયામાંથી 44 રૂપિયા અને 50 પૈસા બાદ કર્યા. ચાલો 0, 0માંથી 5 ના જાય 10, અહીંયા 6,
તો 10માંથી 5 જાત 5, 6માંથી 4 જાત 2 અને 5માંથી 4 જાતિ. કેટલા રૂપિયા હવે બાકી રહેશે? 12 રૂપિયા ને 50 પૈસા. હવે અહીંયા જુઓ, બધી જ વસ્તુ ખરીદે છે કે હર્ષદે 47 રૂપિયાની રંગ પેટી, 18 રૂપિયા 50 પૈસાની પીછી તથા 22 રૂપિયા અને 50 પૈસાના કોરા કાગળ ખરીદ્યા. તો હર્ષદે દુકાનદારને 100 રૂપિયા આપ્યા, તો દુકાનદાર હર્ષદને કેટલી રકમ પાછી આપશે? જો અહીંયા બધી જ વસ્તુ ખરીદી છે. 47 રૂપિયાની રંગ પેટી, 18 રૂપિયા અને 50 પૈસાની પીછી અને 22 રૂપિયા અને 50 પૈસાનો કાગળ. એટલે અહીંયા બધું જ તમારે એક સાથે છે, એટલે તમારે સરવાળો થશે. જો તો બધાનો સરવાળો થઈ અને તમારે 88 રૂપિયા અને 50 પૈસા થાય. હવે એણે આલ્યા હતા કેટલા? 100 રૂપિયા નોટ. તો પેલામાંથી 88 રૂપિયા બાદ થઈ જશે, અહીંયા 10 અને અહીંયા 9. કેટલા રહેશે? તો કે 12 રૂપિયા હવે એની પાસે વધશે. દુકાનદાર હર્ષદને 12 રૂપિયા પાછા આપશે. તો અહીંયા બાળકો તમારી જે આ પ્રકરણ છે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 111 થી 114 જે ગૃહ કાર્ય મેં જે ચલાવ્યું છે એ જ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું, એ જ તમારું લેશન છે. અને અહીંયા તમારે પ્રકરણ ધોરણ 3ની જે દ્વિતીય સત્ર છે એનો બધો જ કોર્સ અહીંયા તમારે પૂર્ણ થાય છે. તો આ તમારે લેસન તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. આજના માટે આટલું જ. અલ્લાહ હાફિઝ બાળકો.